પંચમહાલના કાલોલમાં પીવાના પાણીના સંપમાં ફરીથી પશુના હાડકાં મળી આવતા ચકચાર મચી ગઈ। આ ગંભીર ઘટના બાદ કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય કુમાર પટેલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। આ ઘટના દીવાનની વાડી ખાતે આવેલા પાણીના સંપમાં બની હતી। અજાણ્યા શખ્સોએ પીવાના પાણીને દૂષિત કરવાના ઈરાદે આ હાડકાં નાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પાણીનો આ સંપ તાજેતરમાં જ સાફ કરવામાં આવ્યો હતો, તેમ છતાં ફરીથી હાડકાં મળી આવતા આ ઘટના ગંભીર તપાસનો વિષય બની છે। નગરપાલિકા દ્વારા સંપની સફાઈનું કામગીરી ચાલી રહી છે। અત્યારે બધા જે નગરપાલિકાના 6-7 સંપ જે છે એ તમામ સંપ ટાંકીઓ બધી સફાઈ કામગીરી ચાલી રહી હતી। એ દરમિયાન 11 તારીખે નગરપાલિકાને એવું ધ્યાને આવ્યું કે અંદર કંઈ આ રીતનું કંઈ બિનઅધિકૃત વસ્તુ અંદર નાખેલું છે, એટલે એની તપાસણી કરી અને એ કાઢી અને કરી દીધેલું હતું। ત્યારબાદ એ ટાંકી આખી સાફ કરી દીધેલી હતી। હવે જ્યારે 13 તારીખે નગરપાલિકાના કર્મચારીએ એ પાણી સફાઈ કર્યા પછી જ્યારે ભરવાની શરૂઆત કરી ત્યારે ફરીથી એ કર્મચારીને ધ્યાને આવ્યું કે કોઈ હાડકાં નાખેલા હતા। તો એ જગ્યાએ તપાસ કરતાં એ ટાઈપનું નાના ટુકડા પડેલા હતા, જેથી જો એકવાર ટાંકી સાફ કર્યા પછી પણ આ નાખ્યો હોય એ કોઈ દુષ્કૃત્ય કોઈ વ્યક્તિ દ્વારા કરેલું જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ। એટલે એટલા માટે 13 તારીખે નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે મેં પોતે જ એમને FIR દાખલ કરી છે અને તમામ જે કોઈ આવું કાર્યવાહી કરવામાં સામેલ હશે એનું કાર્યવાહી એમના પર કરવામાં આવશે।